હાલોલ કાલોલ રોડ પર અલિન્દ્રાસ અને ત્યાં જ જ્વલનશીલ પ્રવાહી ભરેલા જે ટેન્કર છે તેના ટાયરમાંથી ધુમાડો નીકળ્યો. ધુમાડો નીકળતા જ અહીંયા અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો. ફાયર વિભાગની જે ટીમ છે તે પણ ઘટના સ્થળે આવી પહોંચી છે. પાણીનો મારો સતત ચલાવ્યો છે અને આગ પર કાબુ મેળવાયો છે. હાલોલ કાલોલ રોડ પર અલિન્દ્રા નજીક આવેલી હોટલ ડિલાઇટ પાસે મુંબઈથી રાજસ્થાન જ્વલનશીલ પ્રવાહી નેફ્તા ભરીને લઈ જવાતું હતું ત્યારે ટેન્કરના પાછળના પૈડે લાઇનર જામ થતાં જ ટાયરમાંથી ધુમાડો નીકળતો હતો. ડ્રાઈવરને જાણ થતાં જ ટેન્કરની નીચે ઉતરી ગયો. ટેન્કરમાં જ્વલનશીલ પ્રવાહી હતું. ટાયરમાં આગ લાગવાની સાથે જ અહીંયા ટ્રાફિક પણ જામ થયો હતો. વાહનોને અટકાવી દેવામાં આવ્યા હતા. ડ્રાઈવરે ફાયર ઉપકરણમાંથી સ્પ્રે કરી ટાયરમાં આગ લાગતા રોકી હતી. બનાવની જાણ કાલોલ પોલીસને થતાં જ પોલીસ, મામલતદાર અને એસડીએમની જે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જીવતા બોમ્બ સમાન રોડ પર ઉભેલા ટેન્કરને થોડા સમય ત્યાં જ ઊભું રાખવામાં આવ્યું. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ટાયરમાં પાણીનો છંટકાવ કર્યો અને આગ પર કાબુ મેળવાયું છે. ફરી એકવાર એટલે કે પુનઃ ટ્રાફિક વ્યવસ્થા ચાલુ કરાઈ છે.